ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યમાં શ્રમિક અને મજૂરી વર્ગના લોકો માટે એક ટાઈમનું 5 રૂપિયામાં ભોજન મળી શકે તે માટે 155 સેન્ટર પૈકી ડભોઈ ખાતે પણ રાધે કોમ્પ્લેક્સની સામે વડોદરી ભાગોળ ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યમાં 155 સેન્ટરો પૈકી ડભોઈ ખાતે પણ વડોદરી ભાગોળ રાધે કોમ્પ્લેક્સની સામે સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। સેન્ટરને ખુલ્લું મૂક્યા બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા શ્રમજીવી અને ગરીબ મજૂરો માટે 155 કેન્દ્ર પૈકી ડભોઈ ખાતે આજે ધનતેરસના પાવન પર્વના શુભ પ્રસંગે સવારના 7 થી 11 વાગ્યા સુધી શ્રમિકો મજૂરી કરતા વર્ગના લોકો માટે માત્ર 5 રૂપિયાની અંદર દાળ ભાત કઠોળ શાક અને રોટલી પેટ ભરીને એક ટાઈમનું ભોજન મળી શકે, સવારે મજૂરીએ જતા પહેલા સેન્ટર પરથી ભોજન લઈને જઈ શકે તે માટે સવારના 7 થી 11નો સમય રાખવામાં આવ્યો છે। માત્ર અમાસના દિવસે આ સેન્ટર બંધ રાખવામાં આવશે તે પણ જણાવ્યું હતું। સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા આજે ધનતેરસના શુભ દિવસથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના દ્વારા ગુજરાતના શ્રમિકો મજૂરોને ફક્ત 5 રૂપિયામાં પૂરતું ભોજન મળી રહે એવો સુંદર પ્રયાસ એમના દ્વારા કરવામાં આવ્યો છે અને 155નો એક સેન્ટર ડભોઈ નગર વડોદરા ભાગોળ ખાતે રાખવામાં આવ્યું છે। રાતે એની પણ શુભ શરૂઆત મારા હસ્તે કરવામાં આવી છે। રોજ સવારે 7 થી 11 આ સેન્ટર અમાસના દિવસે શ્રમિકોને રજા હોય છે એટલે તે દિવસે આ સેન્ટર બંધ રહેશે, બાકી તમામ દિવસોએ આ સેન્ટર ચાલુ રહેશે। સવારે 7 થી 11માં 5 રૂપિયામાં 5 રોટલી દાળ ભાત શાક એક મીઠાઈ ને એક કઠોળ આ રીતના ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી શ્રમિકો સવારમાં મજૂરીએ નીકળે ત્યારે એમને તકલીફ ના પડે, ત્યાંથી જ ભોજન લઈને જાય અને પોતાનું કામ કરતા રહે, સાંજે છૂટ્યા પછી એમની મેતે એ લોકો કરી શકે। પણ એક સમયનું ભોજન પૂરતું ભોજન સરકાર દ્વારા એમને ફક્ત 5 રૂપિયામાં આપવાની શરૂઆત કરવામાં આવી છે। હું આપના મારફત ગુજરાત સરકારનો આભાર માનું છું ડભોઈ નગરના શ્રમિકો વતી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવું છું કે ગુજરાતના 155 કેન્દ્રો દ્વારા હજારો શ્રમિકોનો આનો લાભ ઉઠાવ્યો છે।